હક્કી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીત ઝુબેલાલા। સમાચારમાં વાત કરીએ તો ડભોઈ તાલુકામાંથી પસાર થતી દાદર નદીની ફરી એકવાર જળ સપાટી વધી છે। ઉપરવાસમાં વરસાદને પગલે ફરી દેવ ડેમમાંથી પાણી છોડ્યું। પાણી ડભોઈના ડંગીવાડા, કબીરપુરા, નારણપુરા, બંબોજ સહિત કલારીપુરા જેવા ગામોમાં મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા હતા। સિઝનમાં સતત ચોથી વાર દાદર નદીમાં પૂરની સ્થિતિ। 7 જેટલા ગામના મુખ્ય માર્ગ ઉપર પાણી ફરી વળતા સંપર્ક ખોરવાયો હતો। દાદર નદીના પાણી કલાડિયા મુખ્ય માર્ગ ઉપરથી ફરી વળતા ડભોઈ વાઘોડિયા વાહન વ્યવહાર બંધ થયો છે। રોજિંદી અવર જવર કરતા વાહન ચાલકો નોકરિયાત વર્ગનું લાંબુ અંતર કાપવાને કારણે સમય અને પૈસા વેડફાટ થઈ રહ્યા છે નું વાહન ચાલકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ચોમાસાની સિઝન દરમિયાન ડભોઈ વાઘોડિયાના ચોથી વખત આ રોડ બંધ થવાના પગલે વિસ્તારના આજુબાજુના ગામોમાં વહીવટી તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને વારંવાર ગામમાં પાણી ફરી વળતા અને સંપર્ક વિહોણ થઈ જતા મુશ્કેલી મુકાઈ જતા ધંધા રોજગાર અને ખેતીને નુકસાન થતા ગ્રામ્યજનો બેહાલ થઈ જવા પામ્યા હોવાનું જાણવા મળ્યું હતું। હળીવત રફીક મંસૂરી। આગળ નહીં નડે, આટલું નીકળી જ પત્યું। रिक्शा तो ना निकले ना निकले। ગાડી હોય તો સમજ્યા, બાઇક ની આપણે કન્ડિશન લઈએ એ તો પછી તમે જ કરનાર। અમાર હું દસેતા જાય આટલું છે ને ગાભે ને। હા આટલો જ છે। રોડ તો આપણે ધારો નહીં ના।